છત્રપતિ શિવાજી મહારાજ કી જય. મિત્રો, છત્રપતિ શિવાજી મહારાજના જીવન ઉપર બનેલી ફિલ્મ રાજા શિવાજી. મિત્રો, જ્યારે પણ ઐતિહાસિક ફિલ્મો બનતી હોય એટલે કે જોવાની એક અલગ જ મજા આવતી હોય છે. તો હાઈ, હું કલ્પેશ બજરંગી લઈને છું ચેનલ રીઝનલ જો પણ વિચારીને તમારો ટાઈમ બચશે. મિત્રો, વાત કરીએ રાજા શિવાજી. રાજા શિવાજી ફિલ્મ છત્રપતિ મહારાજના જીવન ઉપરથી અને જે તેમને જે મહાન કાર્યો કર્યું છે તેના ઉપરથી બનેલી ફિલ્મ છે. મિત્રો, ફિલ્મમાં બધી જ વસ્તુ ખૂબ જ સારી બતાવવામાં આવી છે. જે આપણો ઐતિહાસિક જે વસ્તુ છે સારી બતાવવામાં આવી છે. ટોટલી ફાઇટ્સ, એક કિમિયો પણ સલમાન ખાનનો છે તે પણ એક સારો બતાવવામાં આવ્યો છે. પણ મિત્રો, મારે વાત કરવી છે એ કિમિયાની વિશે. પણ એ કિમિયામાં કઈ બહુ જાદુ કામ કરેલું નથી. પણ મને લાગે છે કે રિતેશ દેશમુખ આ પાત્રને યોગ્ય ન્યાય નથી આવ્યો. છત્રપતિ શિવાજી મહારાજને જોઈને જે વાઇબ્સ આવી જોઈએ, કરંટ આવવો જોઈએ, એ મને લાગ્યું કે ભાઈ એમાં નથી આવતો. બાકી બધા કલાકારોએ ખૂબ સારું કામ કર્યું છે. જો કે રિતેશ દેશમુખે પૂરો પ્રયાસ કર્યો છે, પણ એનું જે કેરેક્ટર આપણે પહેલા કોમેડીમાં જોયેલું છે એટલે આ કેરેક્ટર એમાં બંધ બેસતું નથી. બાકી પિક્ચર ઓવરઓલ ખૂબ જ સારી છે, જોવાની ખૂબ જ મજા આવે છે. હિસ્ટ્રિકલ મોમેન્ટ છે, ફાઇટ સીન્સ, બધું વીએફએક્સ ટોટલી જોવાની ખૂબ જ મજા આવશે. અને ભાઈ, છત્રપતિ મહારાજની પિક્ચર જોવી જ જોઈએ. તો ચોક્કસથી ફિલ્મ તો જોવી જોઈએ, કેમ કે બધી જ વસ્તુ એકદમ સચોટ ને સારી બતાવવામાં આવી છે. મજા આવે એવા બધા જ ફાઇટ સીન છે. સ્ટોરી લાઈન પણ ખૂબ સારી છે. બસ મને એક આ પોઈન્ટ નથી ગમ્યો. બાકી છત્રપતિ મહારાજની ફિલ્મ છે તો આપણે એને 5 માંથી 4 સ્ટાર આપીએ. 1 સ્ટાર રિતેશ દેશમુખ મને એમાં ફિટ ન બેસ્યો. તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટ, જો તમે ફિલ્મ કરી જોયો તો કોમેન્ટ કરીને જણાવજો. અને વિડીયોને ખાસ કરીને અન્ય લોકોને પણ શેર કરી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખજો. મળીશું આવતી સાથે. જ્યાં સુધી કલ્પેશ બજરંગી સાથે. ભારત માતા કી જય. વંદે માતરમ.